ગણપતિ બાપ્પા મોરયા. ગણેશ ચતુર્થી ચાલે છે. ભક્તો ધામધૂમથી ગણેશજીની પૂજા અને અર્ચન કરે છે. પણ જો ગણેશજીના ગુણોની પૂજા અને અર્ચન થાય તો જ સાચી પૂજા થઈ. આપણે ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ તો બનાવી લીધી, પણ એમના જેવી એકાગ્રતા ક્યાંથી લાવશું? ગણેશજીના મોટા બે કાન બનાવી, પણ એક કાન વડે એમના જેવું સારું ખરાબ વખાણ નિંદા સાંભળવાની શક્તિ ક્યાંથી લાવશું? ગણેશજીનું નાનું સરસ મજાનું મુખારવિંદ તો બનાવ્યું, પણ એમના જેવું ખપ પૂરતું બોલવાની કળા ક્યાંથી લાવશું? ઓછું બોલનાર વ્યક્તિ જ વધારે વિચારી શકે છે. ગણેશજીની લાંબી સૂંઢ તો બનાવી, પણ એમના જેમ દરેક પરિસ્થિતિમાં અનુકૂલન ક્યાંથી લાવીશું? ગણેશજીનો એક દાંત તો આપણે બનાવ્યો, પણ એમને મહાભારત લખવા માટે એ દાંતનું બલિદાન આપ્યું. આપણે એવું બલિદાન આપી શકીએ? ગણેશજીનું મોટું પેટ તો બનાવ્યું, પણ એમના જેવી ખરાબ અનુભવોને પચાવવાની ક્ષમતા લાવી શકશું? સફળતા, નિષ્ફળતા, સુખ, દુઃખ આ બધો જીવનનો એક ભાગ છે, અને સ્વીકારતા શીખી શકશું? ગણપતિ મહારાજ તો સરસ મજાના બનાવી લીધા, પણ એમના જેવો એકાદ ગુણ પણ આપણામાં કેળવાય તો ખરી ગણેશ પૂજા. શું કહેવું છે તમારું?